નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શું તમે ગ્રામીણ બેંકની તૈયારી કરવા માંગો છો? તો ગ્રામીણ બેંકના ક્લર્ક અને પીઓના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ જે 21 સપ્ટેમ્બર હતી એને એક્સટેન્ડ કરીને 28 સપ્ટેમ્બર કરવામાં આવી છે. તો એક અઠવાડિયાનો ટાઈમ વધારી દીધો છે. તો જો તમે કોઈ પણ બેંકની તૈયારી કરતા હોય તો આના પણ ફોર્મ ભરી દેજો. ગ્રામીણ બેંકમાં ક્લર્ક અને પીઓ બંનેના અલગ ફોર્મ ભરવાના થશે તમારે. અને પરીક્ષા તમારી તો કે ગ્રામીણ બેંક પીઓની પરીક્ષા બની શકે નવેમ્બરમાં હશે અને ગ્રામીણ બેંક ક્લર્કની પરીક્ષા ડિસેમ્બરમાં હશે. તો હવે આપણી પાસે 2 મહિના જેટલો સમય છે. આ ટૂંકા સમયની અંદર તૈયારી કેવી રીતે કરવી, કારણ કે આની અંદર મેથ્સ છે, રીઝનિંગ છે, પ્રિલિમ્સની અંદર મેઇન્સની અંદર મેથ્સ, રીઝનિંગ, એમાં ઇંગ્લિશ એડ થશે, જનરલ બેન્કિંગ અવેરનેસ એડ થશે, કરંટ અફેર્સ એડ થશે. તો આટલા ટૂંકા સમયગાળા દરમિયાન તૈયારી કરવા માટે જ્ઞાનલય તરફથી બેન્કર 2.0 બેચ આપણે શરૂ કરી છે. જે બેચની અંદર ગ્રામીણ બેંક ક્લર્ક પીઓ તો છે જ, સાથે સાથે આઈબીપીએસ ક્લર્ક, એસબીઆઈ ક્લર્ક, આ બધી જ બેન્કિંગ પરીક્ષાઓની તૈયારી આપણે થઈ જશે. તો બેન્કર 2.0 બેચ છે, જેની અંદર તમારે લાઈવ લેક્ચર હશે ડેઈલી, સાથે સાથે ટેસ્ટ સિરીઝ મળી જશે, પ્રેક્ટિસ શીટ હશે, આખો એક રેકોર્ડેડ કોર્સ પણ સાથે ફ્રીમાં મળી રહ્યો છે. તો ફોર્મ ના ભર્યા હોય તો ફોર્મ ભરી દેજો અને તમારી તૈયારી અત્યારથી જ ચાલુ કરી દો. જ્ઞાનલય સાથે તમે જોડાઈ શકો છો, એપ્લિકેશનમાંથી પણ એનરોલ કરી શકો, નીચે આપેલા હેલ્પલાઇન નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો જો તમને કંઈ ડાઉટ છે તો.